આપણે બિલાડીનું મોઢું બનાવવું છે. એની આંખો કેવી રીતે ફરકે છે એ રીતે બનાવવું જોઈએ. આ રીતે કેવી રીતે બનાવી શકાય આપણે જુઓ. તો પ્રથમ આપણે એક આવું ગોળ લેવાનું, ગોળ કટિંગ કરી દેવાનું. કટિંગ કર્યા પછી બે ભાગ આંખોના આપણે રીતે કટિંગ કરી દેવાના. હાથે કટિંગ કરી દેવાના. હાથે બે કાપ કાઢી નાખવાના આંખો માટેના. કટિંગ થઈ જાય પછી આપણે બે અહીંયા હવે બે ભાગ લેવાના છે. અને આવી રીતે અહીંયા ફિટ કરવાના છે બે. એના બિના કાન બની જશે. આ રીતે બનાવવાના છે. આ રીતે ફિટ કરી દેવાનો એ ભાગ. આ ભાગ અહીંયા ફિટ કરી દેવાનો આ રીતે. બેને કાન થઈ જશે. કાન પછી આપણે એક નાક બનાવીશું એનો. આ રીતે ત્રિકોણ આકારનો નાક બનાવવાનું. એક નાક બનાવી દેવાનું. નાક બનાવ્યા પછી બે ગાલના ભાગ બનાવવાના. બે બાજુ ગાલ દેખાય ને એ રીતે એના આ રીતે બનાવવાના છે. બે આ રીતે જોડવાના છે. આ રીતે પછી આપણે એને અહીંયા આકાર બનાવશું મૂછનો જેવો. આ રીતે આખે અહીંયા બનાવજો આંખોનું. પછી એને ટપકા કરી દેજો. પછી એક આવો ભાગ લઈશું આપણે. આ બે આંખો આવીએ આ રીતે. આ રીતે નીચે બે આંખો આવી છે. આ બે કાળી આંખો ચોડવાની છે. આંખો કાળી બનાવવાની. આ રીતે ચોડી દેવાની બે આંખો. એક આમાં છોડી દેવાની. આ ફિટ થઈ જાય પછી મૂકી દેવાનું. આ ભાગ લેવાનો. આ બે ભાગ અહીંયા ફિટ કરવાના છે. એ આ રીતે અહીંયા ફિટ કરવાના છે.
તો કેવી રીતે ફિટ કરવાના છે? આ બે આ રીતે આમ ફિટ કરી દેવાનું પગ, આખું ઉપર જ આવી જાય. એ રીતે બીજો ભાગ ફિટ કરી દેવાનો. આખું ઉપર થઈ ગયું ફિટ. પછી આમ સરખું કરી દેવાનો આનો ભાગ. કમ્પ્લીટ થઈ ગયું. હવે આ બે આ ભાગ છે ને એટલે ખૂણા છે ને ખૂણા ગોળ કરી નાખવાના. આ રીતે ખૂણા ગોળ કરી દેવાના. આ ખૂણા ગોળ થઈ જાય ને પછી આ જે પટ્ટી મૂકીને એની અંદર આ ફસાઈ દેવાનો ભાગ, આની અંદર આ મૂકી દેવાનો. આ રીતે આ મૂકી દેવાનો અને અહીંયાથી આ મૂકી દેવાનો. આ રીતે આ પછી આ શું કહે ને એમાં હલાવવા દે આપણે આ રીતે. તો આ રીતે બિલાડીની આંખો બે આ બાજુ ચારે બાજુ ફરે જાય. આ રીતે આપણે એક સરસ મજાનું મોરું બનાવી શકીએ.